ચેનલ ઓફ વડોદરા। રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે। નિકાસબંધીને કારણે ડુંગળીની હરાજી બંધ હતી, પરંતુ આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે। ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે, જેમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોની ફરજિયાત નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ ઘણા દિવસથી ખેતરોની અંદર તૈયાર થઈ ગયેલી ડુંગળી પડેલી હતી અને જે બગડી જવાની અણી હતી, જેને કારણે ખેડૂતોએ ફરજિયાત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીને લઈ અને નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે। ડુંગળીના ભાવ ગગડી ગયા છે, ત્યારે ખેડૂતોએ ના છૂટકે ડુંગળીને ઓછા ભાવે બજારમાં વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિ મણ ભાવ 150થી 300ની આસપાસ બોલાયા હતા। આમ નિકાસબંધી પહેલા ડુંગળીના ભાવ 700 થી 800 રૂપિયા હતા, જે હવે 150થી લઈને 300 રૂપિયા થઈ જતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આપણું લેતો બધું ગાડીઓની ઝાડ મોડલ લઈ જાય તો એ ધક્કો થાય ને એ ધક્કો આ લડાણ કાલ લડાઈ લાવવું નથી જવું। આજથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આવકોની શરૂઆત કરેલી છે, પરંતુ નિકાસબંધીના કારણે થોડા ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે। નિકાસબંધી પહેલાં જે આપે કીધું એમ 500 થી 700 રૂપિયાની બજાર પરિસ્થિતિ હતી। આજે એ જ માલની અંદર 450 થી પોણા 500 સુધી વેચાયેલી છે। એ ઉપરાંત જે ક્વોલિટી વાઇઝ માલ પ્રમાણે વેચાયેલા છે, આવકો 6 થી 7 ગાડીની થયેલી છે। આજે પ્રથમ દિવસ છે યાર્ડનો, છતાં પણ આમ જોઈએ તો આવકો સારી ગણી શકાય। નીચામાં નીચું કેટલી ભાવે વેચાણ? નીચામાં નીચી ડુંગળી 110-20 થી લગાવી અને 480 સુધી 70 થી 80 સુધી વેચાયેલ છે ઉપરમાં। નિકાસબંધી પહેલા કેટલા ભાવે? નિકાસબંધી પહેલા આ જ ક્વોલિટી જે આજે 450, 60, 70, 80માં વેચાયેલી છે, 560, 70, 80, 600, 650 અને 700 સુધી વેચાયેલી હતી। ડુંગળીના ભાવ કોણ કંઈક પોષણ ક્ષમતા હતા, એટલે અમને એમ હતું કે 2 પૈસા કમાશું। હવે આ ડુંગળી ઉપાડીને લણવાના 5 રૂપિયા કિલો ખર્ચ ચડે છે અમારે। તમારે જેને પૂછવું એને પૂછી લ્યો, લેબર કામ શું છે એ બરોબર છે। પછી જમીનનું સાયખ્યા રાખી હોય કે જમીન ભાડે રાખીને અમે ધંધો કરતા હોય, પછી બી ખાતર દવાના ખર્ચા કરીને અમને 200-250 રૂપિયાનો પડતર પડે છે, અને આ 200 રૂપિયામાં ડુંગળી હજી 50 રૂપિયા નુકસાની કેની પાસે લેવા જાવી? તો બીજું ખેડૂતો શું કરી શકે? કેટલા દિવસમાં ડુંગળી બગડી જાય તૈયાર થઈ ગઈ? આ ડુંગળીનો પાક છે એ લાંબો ટકે નહીં। હા, અમે શિયાળે ડુંગળી વાવી હોય એ ભરવામાં તો 4-5 મહિના લગણ ભરી શકાય। આ તો તાજું બકાલું કહેવાય। ટમેટું કયો કે ડુંગળી કયો, બે એક જ થાય છે અત્યારે। હવે ટમેટું તો ભરી શકાતું હોય કોલ્ડ સ્ટોરની અંદર, તો આ તો કોલ્ડ સ્ટોરમાં નથી ભરાતું। સરકારે નિકાસ બંધ કર્યા પછી આ 10 દિવસ અંદર યાર્ડની અંદર બધું બંધ હતું। આજે યાર્ડની અંદર ડુંગળીની હરાજી ચાલુ થઈ છે, પણ 150 થી માંડી 300 રૂપિયા સુધી બજાર આવે છે। પણ આ નિકાસ બંધ કર્યા પહેલાં 700 થી 800 રૂપિયા બજાર આવતું, એ બજાર 50 થઈ ગઈ છે, અને ન વેચે ખેડૂતને તો ડુંગળીનો માલ ઉગી જાય એમ છે ખેતરમાં, એટલે ફરજિયાત વેચવા મજબૂર છે, એટલે ફરજિયાત વેચવું પડે એમ જ છે। 150 થી 300 રૂપિયા સુધીની અંદર